સુરત શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા હતા, પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા મરામત કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે। સાઉથ વેસ્ટ ઝોનના પીપલોદ વિસ્તારમાં આવેલા ચાંદની ચોક ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ પર જઈ રિપેરિંગ કામકાજનું નિરીક્ષણ કર્યું। કમિશનરે સ્પષ્ટતા કરી છે કે શહેરના મુખ્ય રસ્તાઓની 98% સુધીની મરામત પૂર્ણ થઈ ગઈ છે અને હજી પણ દરરોજ 500 થી વધુ મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રવાના કરાઈ રહ્યો છે। આઈસીસી મારફતે રિયલ ટાઈમ મોનિટરિંગ થતું હોવા છતાં પણ દરેક કામની સાઇટ પર કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે, ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા 10 દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ, મેનપાવર, મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાય છે। સુરત શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું 98% મરામત કામગીરી પૂર્ણ થઈ છે। આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી 500 થી 600 મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે। આ સાથે 26 કિલોમીટરના રોડ પર રિસરફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાંથી 26 કિલોમીટરના રોડ પર રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે। શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિકથી વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ ધરાઈ છે। આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે, તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે। આઈસીસીસી ખાતેથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઈવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું પેવર બ્લોક જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરાયો છે। મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ 1 અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સિટી એન્જિનિયરની ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત અને ઝડપભેર કામગીરી થાય તે માટે સુપરવિઝન, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। નાગરિકો પણ પોતાની કમ્પ્લેઇન્ટ સરળતાથી નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત છે। વેબસાઇટ, મોબાઈલ એપ્સ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે। વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને 500 થી 600 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે। દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે। મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે। મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં મરામત કામગીરીને સંપૂર્ણ પ્રાથમિકતા આપવામાં આવી છે। હવે નજર એ દિશામાં છે કે સમગ્ર શહેરના રસ્તાઓ ક્યારે પૂર્ણ રૂપે સમારાશે। વરસાદી માહોલ વચ્ચે મનપાની કામગીરી કેટલા સુધી ટકી શકે છે અને નાગરિકોને લાંબા ગાળાની રાહત આપે છે કે નહીં, તે તો આવનારા દિવસો જ બતાવશે।